ગુજરાત રાજ્યમાં જે ખેતીની જમીનો છે તેમાં દિવેલિયું લખેલું હોય, વક લખેલું હોય કે ઠાકર મંદિરનો દીવો લખેલું હોય, આવી તમામ જમીનના માલિકો જે છે એમની જમીનો ચેરિટેબલ ટ્રસ્ટ એક નીચે નોંધાયેલી કોઈ સંસ્થા હોય, એ સંસ્થામાં નોંધાયેલી નહીં, એના પીટીઆરમાં નોંધાયેલી ન હોય, પરંતુ સ્વતંત્ર દરજ્જે ઇનામમાં મળેલી હોય તો તેઓ સ્વતંત્ર માલિક છે, એટલે કે સ્વતંત્ર કબજેદાર અને ભોગવટેદાર છે. તેમજ આ બધા જ ખેડૂત ખાતેદાર છે અને ખેડૂત પ્રમાણપત્ર મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો કે આ રીતે 9/4/2010 અને 8/4/2010 અને 9/4/2010માં આ પ્રકારના બે પરિપત્રો થયા હતા અને આ પરિપત્રોનો ઉપયોગ આ રાજ્યમાં મહેસૂલ અધિકારીઓ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરવા માટે કરી રહ્યા છે. અને 2010થી આ 2015 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ પરિપત્રો જે છે એનો અમે જે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, ગણોત ધારાનો અભ્યાસ કર્યો, બારખલી ધારાનો અભ્યાસ કર્યો, દેવસ્થાન ધારાનો અભ્યાસ કર્યો, પરંતુ 1 એપ્રિલ 1960થી જે સ્વતંત્ર કબજેદારો હોય તેવા તમામ ખેડૂત ખાતેદાર, કબજેદાર, ભોગવટેદાર, કાયદેસરના ખેડૂત ખાતેદાર જ છે અને બધાને ખેડૂત પ્રમાણપત્ર મળવાપાત્ર છે. રાજ્ય સરકારમાં બેઠેલા જે મહેસૂલ અધિકારીઓ છે એ આ પરિપત્રોને ગેરસમજણ ઊભી કરી અને રાજ્યવ્યાપી કૌભાંડો ચલાવી રહ્યા છે. એટલે જૂની શરત હોય અને વક, ઠાકર મંદિરનો દીવો કે દિવેલિયું લખેલું હોય અથવા તો કોઈ પણ ઇનામ દ્વારા મળેલી જમીનો હોય તો તેના 1960થી જે સ્વતંત્ર ખેડૂત ખાતેદારો છે, સ્વતંત્ર ખાતે ચડેલી છે, જેમાં તમામ વારસદારોના નામો પણ જોડાયેલા છે, આ બધા જ સ્વતંત્ર ખેડૂત ખાતેદારો છે અને બધાને ખેડૂત ખાતેદાર તરીકે ખેડૂત પ્રમાણપત્ર મળવાપાત્ર છે. અને આ પરિપત્રો સુધારવાનું જે કંઈક કામ કરવું જોઈએ એ આ રાજ્ય સરકાર કોઈને કોઈ કારણસર કરી રહી નથી, જે પણ એક રાજ્ય કક્ષાના કૌભાંડનો જ ભાગ છે.